નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી, અમે તમારો પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ 3 દિવસ માટે નિહાળ્યો. હું ભાવના ચાવડા, પ્રિન્સિપલ અને પેરેન્ટ ઉમા વિદ્યાલય, મારે પોતાની ઓપિનિયન અહીંયા રજૂ કરું છું. પરીક્ષા પે ચર્ચાથી નંબર 1 જે તમે વાત કરી કે મેઇન મહત્વનું છે તમારી લર્નિંગ સ્ટાઇલ. તમે કયા ટાઈપના લર્નર છો એ પ્રમાણે તમે અભ્યાસ કરો. બીજું મને એ ગમ્યું કે ફેલિયર એ લાઈફનો એન્ડિંગ પોઈન્ટ નથી, પણ ફેલિયર એ લાઈફની ઓપોર્ચ્યુનિટી છે, સીડી છે જ્યાંથી તમે આગળ વધી શકો છો. અને નંબર 3 જે પેરેન્ટ માટે તમે વાત કરી કે તમે કમ્પેરિઝન ના કરો, પણ તમારા બાળકની અંદર શું પ્રતિભા છે એને ઓળખો. આ 3 પોઈન્ટ્સ મને બહુ જ વેલિડ લાગ્યા. અને તમારો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ આખા વર્લ્ડે જોયો, અપ્રિશિએટ કર્યો, અને આવો જ પ્રોગ્રામ એવરી યર થાય એ આશા સાથે નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી. નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી, મારું નામ ફળદુજીયા નિલેશભાઈ. હું હાલ અત્યારે ઉમા વિદ્યાલય વડોદરા ગુજરાતથી બોલી રહી છું. હું અત્યારે 11th કોમર્સમાં અભ્યાસ કરી રહી છું. મેં તમારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને 3 દિવસ નિહાળ્યો અને મને તેમાંથી ખૂબ પ્રેરણા મળી. મને તેમાંથી શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું તે બાબત હું અત્યારે રજૂ કરવા આવી છું. નંબર 1, મારામાં જે એક્ઝામ પ્રત્યેનો ડર હતો, એક્ઝામ પહેલાં જ હું જે નાસી પાસ થઈ જતી હતી, મારામાં જે કોન્ફિડન્સ નહોતો, એ બધો મારો દૂર થયો. એ ડર મારો દૂર થયો અને મારામાં એક કોન્ફિડન્સ બિલ્ડ થયો કે ના, હું કરી શકું છું. નંબર 2, અમારા પેરેન્ટ્સને પણ એવું શીખવા મળ્યું કે બાળકોની માત્ર તુલના કરવાથી કામ નથી બનતું, પરંતુ તેમનામાં આત્મવિશ્વાસ, તેમને સમજવું અને તેમને સહારો આપવો એ પણ ખૂબ અગત્યની બાબત છે. મને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની એક વાત ખૂબ ગમી કે માર્ક્સથી સફળતા નથી મપાતી, પરંતુ તમે એ માર્ક્સ મેળવવા માટે કરેલ પ્રયત્ન અને તેમાંથી તમે કેટલા આગળ વધો છો અને સફળતા ના મળે ત્યાં સુધી તમે કેટલા પ્રયત્નો કરો છો એ ખૂબ અગત્યનું છે. એટલા માટે માર્ક્સને કન્સિડર ના કરતા મહેનતને કન્સિડર કરો. હું તમારા કાર્યક્રમનું આવતા વર્ષના કાર્યક્રમનું ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી છું. ધન્યવાદ પ્રધાનમંત્રી શ્રી. ધન્યવાદ. નમસ્કાર પ્રધાનમંત્રી શ્રી, હું ગુજરાતી શીતલ વિરોલા, ઉમા વિદ્યાલય તરસાલીથી હું બોલું છું. અમે 3 દિવસનો પરીક્ષા પે ચર્ચા તમારો આ પ્રોગ્રામ જોયો અને ખૂબ અમને એમાંથી શીખવા મળ્યું. એક કે અમને અને બાળકોને ઘણો એવો બોર્ડનો કે ભાઈ ધોરણ 10ની અંદર બોર્ડની એટલો ડર હતો, પણ પરીક્ષા ચર્ચા મોદીજી સાથે જે જોયું એનાથી તો અમને એટલું બધું આત્મવિશ્વાસ આવી ગયો કે ભાઈ કોઈ કામ અઘરું નથી, તમે મનથી કરો તો એ કામ સક્સેસ થાય. બીજું કે તમારો આત્મવિશ્વાસ મેન છે. બધા દરેક અલગ અલગ પોતાની રીતો બતાવે કે ભાઈ આ પેટર્નથી ભરજો, સવારે વાંચજો, રાતે વાંચજો, એવું નથી. તમારું મન શું કહે છે, પોતા પર વિશ્વાસ રાખીને તમે કામ કરો તો એમાં સફળતા જરૂરથી મળે છે. ત્રીજું કે ભાઈ આપણે તુલના કરીએ છીએ કે ભાઈ બાજુવાળા 90% તો આપણે કેમ ના આવે, તો એવું નથી. માર્ક્સની તુલના નથી કરવાની, આપણામાં જે કેપેસિટી છે એ પ્રમાણે કર્મ ખાલી કરવાનું છે, એનું આપણને એની ફળ તો મળે જ છે. એટલે પરીક્ષા પે ચર્ચા ખરેખર બાળકો માટે અને જેને આ જોયું છે એ પ્રોગ્રામ બહુ જ એને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે અને આત્મવિશ્વાસ પણ વધ્યો છે. અને આવું ને વારંવાર મોદીજી આપશ્રી તમે વારંવાર આવી પરીક્ષા પે ચર્ચા કરો તો બાળકોને એટલો બધો આત્મવિશ્વાસ વધશે. થેન્ક યુ સો મચ.